નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2026 માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મફતમાં ગેસ સિલિન્ડર તથા તેનો સેટ આપવામાં આવતો હોય છે. ત્યારબાદ જ્યારે પણ તમે ગેસનો સિલિન્ડર ભરાવો છો ત્યારે તમને 300 રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર થતી હોય છે. આ યોજનાનું ફોર્મ ક્યાંથી મળશે, ફોર્મ કેવી રીતે ભરવાનું થશે અને ફોર્મ સાથે કયા ડોક્યુમેન્ટ આપવાના રહેશે તેની બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ચેનલની બેલ આઇકોન ઓન કરી. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે? તો સૌપ્રથમ તો પરિવારની માસિક આવક 10,000 રૂપિયાથી વધુ ન હોવી જરૂરી છે. ત્યારબાદ કુટુંબનો કોઈ પણ સભ્ય વ્યવસાયિક કર કે આવક વેરો ચૂકવતો ન હોવો જોઈએ. કોઈ પણ સભ્ય સરકારી નોકરી કરતો હશે તો તેમને લાભ મળવા પાત્ર થશે નહીં તથા સરકારમાં નોંધાયેલ બિન કૃષિ ઉદ્યોગ સાથે તેઓ જોડાયેલા ન જોઈએ. ને કિસાન ક્રેડિટ કાર્ડની જે પણ મર્યાદા હોય છે તે 50,000 રૂપિયા કરતાં વધુ ન હોવી જરૂરી છે. ત્યારબાદ 2.5 એકરથી વધુ સિંચાઈ વાળી જમીન ન ધરાવતા હોય, 5 એકરથી વધુ બિન સિંચાઈ વાળી જમીન ન ધરાવતા હોય ને 7.5 એકરથી વધુ જમીન ન ધરાવતા હોય તેમને લાભ મળવા પાત્ર થતો હોય છે. ત્યારબાદ 30 ચોરસ મીટરથી વધુ કાર્પેટ એરિયા વાળો ઘર ન ધરાવતા હોય, 3 વ્હીલર 4 વ્હીલર વાહન અને બોટ ન ધરાવતા હોય તથા 3 વ્હીલર અને 4 વ્હીલર કૃષિ યંત્રો ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય છે. ત્યારબાદ કુટુંબના કોઈ પણ સભ્યના નામે LPG ગેસ કનેક્શન ન હોય તો જ તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થતો હોય. અરજી સાથે કયા ડોક્યુમેન્ટ આપવાના હોય છે? તો સૌપ્રથમ તો તમારે આધાર કાર્ડ આપવાનું છે. આધાર કાર્ડ તમારા કુટુંબના જેટલા પણ સભ્યો છે તે તમામ સભ્યોના આધાર કાર્ડ આપવાના રહેશે. ત્યારબાદ રેશન કાર્ડ, આવકનો દાખલો માસિક આવક 10,000 કરતા ઓછી હોય તેવો આપવાનો રહેશે. ત્યારબાદ બેંકની પાસબુક હાલમાં જે પણ ઉજ્જવલા યોજનામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે તે મહિલાઓના નામે આપવામાં આવે છે. તેના માટે બેંકની પાસબુક તમારી પત્ની અથવા તો તમારી માતાની આપવાની રહેશે. ત્યારબાદ તેમનો એક પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ આપવાનો છે. એક સોગંદનામું આપવાનું રહેશે કે તમારી આવક મર્યાદાઓ બધી કમ્પ્લીટ તમે સરકારના નીતિ નિયમો મુજબ લાયકાત ધરાવો છો તેવું સોગંદનામું તમારે આપવાનું રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. જેમાં ઓનલાઈન તમારે જે તે ગેસ એજન્સીની વેબસાઇટ પર જઈને એપ્લાય કરવાનું રહેશે. ઓફલાઈનમાં તમારી નજીકની જે પણ ગેસ એજન્સી છે ત્યાં તમે ડોક્યુમેન્ટ જમા કરાવીને તમારું ફોર્મ ભરી શકો છો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલની બેલ આઇકોન ઓન કરીને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરી દેજો.